જય ગણેશ, હેપી મોર્નિંગ. ઘણીવાર આપણને થતું હોય છે કે ભગવાન આપણી અરજ, આપણી યાતના, આપણી યાચના કેમ સાંભળતા નથી? ભગવાન કેમ આપણું દુઃખ દૂર નથી કરતા? હું પથ્થર એટલા દેવ કરું છું, તીર્થયાત્રા કરું છું, દરરોજ દેવ દર્શને જઉં છું, મંદિરે જઉં છું, વાર તહેવાર કરું છું, ઉપવાસ કરું છું, આટલી શ્રદ્ધા રાખું છું, તે છતાં પણ ભગવાન કેમ મારી અરજ સાંભળતા નથી? ભગવાન કેમ મારું કામ કરતા નથી? એવું આપણા ઘણા બધા લોકોને થતું હોય છે, રાઈટ? તો મારું તમને એ કહેવું છે કે આપણે જ્યારે તકલીફમાં હોઈએ, ઇમરજન્સીમાં હોઈએ, ત્યારે સૌથી પહેલાં આપણે કોનો કોન્ટેક્ટ કરીએ છીએ? ફોન કે મેસેજ કે આપણે કોને એપ્રોચ કરીએ છીએ? નોર્મલી આપણા આડોશી પાડોશી, આપણા નિયરેસ્ટ ડિયરેસ્ટ, કે આપણા રિલેટિવ્સ કે ફ્રેન્ડ્સ, આપણા ભાઈ ભાંડુ, આપણા મમ્મી પપ્પા, કે આપણા કોઈ રિલેટિવ્સ, કે આપણા નિયરેસ્ટ એન્ડ ડિયરેસ્ટ હિતેજ છું, એનો કોન્ટેક્ટ કરીએ છીએ અને આપણે કહીએ છીએ કે ભાઈ મારે અત્યારે આ વસ્તુની કે આ પૈસાની, આટલા રૂપિયાની કે આ ઇમરજન્સી છે, તો ભાઈ તું તરત આવી જા અથવા મને મદદ કર, રાઈટ? ટૂંકમાં આપણે આપણા નિયરેસ્ટ ડિયરેસ્ટને સૌથી પહેલાં કોન્ટેક્ટ કરીએ છીએ. હવે આ મુદ્દા પર મને અત્યારે મારા દાદી એક ભજન ગાતા હતા હંમેશા, એ યાદ આવે છે. ઓ ડાકોરવાળા, તારે ને મારે ભાઈ બંધી, ઓ ડાકોરવાળા, તારે ને મારે ભાઈ બંધી, તું તો ડાકોરનો ઠાકોર થઈ બેઠો, તું તો ડાકોરનો ઠાકોર થઈ બેઠો, અલ્યા હેઠો ઉત્તર મારે ભેટવું છે, ઓ ડાકોરવાળા, તારે ને મારે ભાઈ બંધી. મારા દાદી હંમેશા આ ભજન ગાતા હતા. બીજું, આપણે મહાભારતમાં જોયું કે કૃષ્ણ ભગવાને જે લોકોને પણ મદદ કરી છે, જે લોકોને બી યાતના તકલીફ દૂર કરી છે, તે દરેક વ્યક્તિ શ્રી કૃષ્ણ ભગવાન જોડે કોઈને કોઈ રિલેશનશિપમાં હતા. જેમ કે સુદામા તેમના બાળપણના સખા મિત્ર હતા. અર્જુન તેમના ફોઈના દીકરા ભાઈ હતા. સુભદ્રા તેમના બહેન, કુંતા માતા તેમના ફોઈ. એટલે કૃષ્ણ ભગવાને પોતાના જે રિલેટિવ્સ હતા, જે પોતાના નિયરેસ્ટ ડિયરેસ્ટ હતા, તેમની મદદ કરી, તેમની વારે થયા, તેમની તકલીફ અને યાતનાઓ દૂર કરી. ભગવાન અને ભક્તનું રિલેશનશિપ પણ એટલું જ ઇન્ટિમેટ છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પરંતુ આપણે જાણીએ છીએ કે ભગવાન ઈશ્વર એ ભાવનો ભૂખ્યો છે, પ્રેમનો ભૂખ્યો છે. અને ભાવ કે પ્રેમ શેમાં આવે? ઇન્ટિમેટ રિલેશનશિપમાં. જેમ કે આડોશી પાડોશી, ભાઈ બહેન, માતા પિતા અને બાળકો, સખા મિત્ર, પતિ પત્ની, રાઈટ? સો વોટ આઈ મીન ટુ સે ઇઝ establish and develop some personal relationship with God and then see the miracle. એટલે કે ઈશ્વર જોડે, ભગવાન જોડે કોઈ પર્સનલ રિલેશનશિપ સ્થાપો અને પછી તેનો ચમત્કાર જો કે તમારું કામ, તમારું કાર્ય કેવું પલકવારમાં થઈ જાય છે. ભક્ત અને ભગવાનનું રિલેશનશિપ તો ખરો જ, રાઈટ? બટ તે સાથે સાથે ભગવાનને તમે સખા તરીકે, મિત્ર તરીકે, ભાઈ તરીકે, બહેન તરીકે કોઈ પણ રિલેશનશિપ સેટઅપ કરો અને હકથી માંગો કે હે ભગવાન, તારે મારું આ કામ કરવું જ પડશે. તું મારા માતા પિતા છે, તું મારા ગુરુ છે, તું મારો ભાઈ છે, તું મારી બહેન છે, તું મારી સખી છે. જેમ કે મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાને દ્રૌપદી છે, તેમની સખી હતી, તેમની પણ વારે થયા હતા. તો આ રીતે what I mean to communicate is establish and continue with some personal relationship with the God and then see the miracle. હંમેશા ભગવાન ભાવનો ભૂખ્યો છે, પ્રેમનો ભૂખ્યો છે. ભાવ અને પ્રેમથી તમે તેમને અરજ કરશો, હક કરશો, તો તમારું કામ પલકવારમાં ચમત્કારિક રીતે થઈ જશે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.